પીવાયક્યુ સિરીઝમાં જે જીએસ જીકેના પીવાયક્યુઝ આપણે શરૂ કર્યા છે, આમાં બધી એક્ઝામના આપણે પીવાયક્યુઝ લઈએ છીએ. અને લાસ્ટ લેક્ચરમાં જીપીએસસીના પીવાયક્યુઝ કર્યા હતા અને આ લેક્ચરમાં પણ જે થોડાક પીવાયક્યુઝ કરી રહ્યા છે તે પણ જીપીએસસીના જ છે. જીપીએસસીના સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન નથી. આ ઓલ્ડ જીપીએસસીના જે ફેક્ચ્યુઅલ અને ઇન્ફોર્મેશન આધારિત માહિતી આધારિત પ્રશ્નો ડાયરેક્ટ પૂછાતા હતા એ પ્રકારના છે. અને આ પ્રશ્નો તમને સીસીઈના લેવલને અનુરૂપ હોય, બરાબર છે, એકદમ અનુરૂપ છે સીસીઈના લેવલને, બરાબર છે. તો આ લેવલના આ રીતના પ્રશ્નો તમને સીસીઈમાં 100%ની ગેરંટી છે કે પૂછાઈ શકે છે. સેમ પ્રશ્નો ના પૂછાય તો સેમ ટોપિકમાંથી તમને પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન જોઈએ. જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા? નૃસિંહ વિભાકર, ફૂલચંદ્ર શાહ, મણિશંકર ભટ્ટ, ડાયાભાઈ ધોળશાજી. સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડાયાભાઈ ધોળશાજી, જેને ઝવેરી તરીકે પણ ઓળખાય છે. ડાયાભાઈ ધોળશાજી ગુજરાતની નાટક કલાના ઇતિહાસમાં તેમનું નામ ખૂબ મોટું છે. તેમના નાટકોમાં સમાજ સુધારણા અને બોધપ્રદ વિષયોને કારણે તેમને શિખામણીઓ તરીકે પ્રચલિત થયા હતા. શિખામણીઓ તરીકે તેમને બિરુદ આપવામાં આવ્યું હતું કે ઓળખવામાં આવતા હતા. તેમણે દેશી નાટક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડભાઈ ઉદયરામ દવે, જે ગુજરાતી નાટ્યકલાના પણ પિતા ગણવામાં આવે છે. અને જે નૃસિંહ વિભાકર છે, તેઓ નાટકો અને દેશભક્તિનો સંદેશ ફેલાવવા માટે જાણીતા છે. પિથોરો ચિત્રકલા જે છે, પિથોરો જે કલા છે, તે કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? પિથોરા ભગવાન, બરાબર છે. અને તેના જ પછી પિથોરા ચિત્રકલા અને અલગ અલગ વસ્તુઓ વિકસી છે. મીના, ગરાસિયા, રાઠવા અને દોડિયા. સાંસ્કૃતિક વારસામાં જે પિથોરો કલા જે છે, પિથોરા વિશેના પ્રશ્નો છે, તે માત્ર ગુજરાતની એક્ઝામ્સમાં જ નહીં, પરંતુ આપણે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ્સ હોય છે, એસએસસી છે, યુપીએસસી છે, એ બધામાં પણ પિથોરા ચિત્રકલા અને પિથોરા કલા વિશે, પિથોરા ભગવાન વિશે અને જાતિ વિશે પૂછાઈ ચૂક્યું છે. તો આ સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ગુજરાત માટે તો છે જ, પણ બહારની એક્ઝામ્સમાં પણ આના પ્રશ્નો આવી ચૂક્યા છે. તો ઓપ્શન નંબર સી જવાબ છે રાઠવા જાતિ માટે. પિથોરાદેવ છોટાઉદેપુર જિલ્લાના જે રાઠવા આદિવાસીઓ છે, ત્યાં બાબા પિથોરાના સૌથી મોટા દેવ મનાય છે. અને મનોકામના પૂર્ણ થવા પર રાઠવા આદિવાસીઓ ઘરની મુખ્ય દિવાલ પર જે ચિત્રામણ કરે છે તેને પિથોરો કહેવામાં આવે છે. આ ચિત્ર દોરનારને લખારા કહેવામાં આવે છે. જે ચિત્રો દોરે તેને શું કહેવાય છે? લખારા કહેવાય છે, બરાબર છે. ચિત્રકલામાં ઘોડાનું ચિત્ર સૌથી વધારે મહત્ત્વનું છે. તાજેતરમાં જે પિથોરા ચિત્રકલાના કલાકાર પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌથી મહત્ત્વનો ફેક્ટ રહેશે. સતીપતિ સંપ્રદાય એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે? હિમાચલ પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, ઓડિશા. તો સતીપતિ જે છે તે ગુજરાતનો સંપ્રદાય છે. સતીપતિ સંપ્રદાય ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાત, તાપી, નર્મદા જિલ્લાના આદિવાસીઓનો એક અનોખો સંપ્રદાય છે. આ સંપ્રદાય લોકો માને છે કે તેઓ અસલ ભારતના નાગરિક છે, ભારતના અસલ માલિક છે, બરાબર છે. નાગરિક નહીં, સોરી, માલિક છે. અને તેઓ પ્રકૃતિ પૂજા કરે છે. તેઓ સરકારી કાયદાઓ કે સુવિધામાં ઓછો વિશ્વાસ ધરાવે છે. આ સંપ્રદાયની શરૂઆત ગુલાબ મહારાજે કરી હતી. આ નામ યાદ રાખજો. ગુજરાતમાં આદિવાસીઓની સૌથી વધુ વસ્તીની ટકાવારીની દૃષ્ટિએ કયો જિલ્લો છે? ડાંગ જિલ્લો છે. અને સંખ્યાની દૃષ્ટિએ પૂછે તો તે કયો છે? તો તે છે દાહોદ જિલ્લો. સૌથી વધુ સંખ્યામાં આદિવાસીઓ રહેતા હોય તો તે દાહોદ જિલ્લામાં રહે છે. અને ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધારે છે તે છે ડાંગ જિલ્લામાં. વસ્તી ગણતરીના જે ક્વેશ્ચન પૂછાય છે તમને ભૂગોળમાં, માનવ ભૂગોળના અંતર્ગત, એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ડેટા ડાંગ જિલ્લો અને દાહોદ જિલ્લો યાદ રાખવાનો. કઈ દૃષ્ટિએ મહત્ત્વનો છે તે. સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસી જે મેળો છે, ગોળ ગધેડાનો મેળો, તે કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે? આ મેળો પણ ઘણો મહત્ત્વનો છે. રિપીટેટિવલી બધી બહુ એક્ઝામ્સમાં પ્રશ્ન પૂછાઈ ગયા છે. ડાંગ જિલ્લામાં, દાહોદ, વલસાડ, પંચમહાલ. તો ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં
ભરાય છે. દાહોદ જિલ્લાના જેસવાડા ગામનું નામ પણ મહત્ત્વનું છે. જેસવાડા ગામે હોળી ધૂળેટીના અવસર પર ક્યારે ભરાય છે? દર વર્ષે હોળી ધૂળેટીના અવસર પર ભરાય છે. એક ઊંચા સ્તંભ એટલે કે થાંભલા પર ગોળની પોટલી બાંધવામાં આવે છે. જે ગોળ હોય તેની પોટલી બાંધવામાં આવે છે અને આદિવાસી યુવાનો આ પોટલી લેવા માટે ઉપર ચડે છે. જ્યારે નીચે ઊભેલી યુવતીઓ તેમને લાકડીઓથી મારીને નીચે પાડવા પ્રયત્ન કરે છે. ગોળની પોટલી સુધી ના પહોંચે તેવો પ્રયત્ન કરતી હોય છે. જે યુવાન આ પોટલીને ઉતારી લે તે વિજેતા ગણાય છે. અને પછી એ યુવાન જે વિજેતા છે તે કોઈપણ મનપસંદ યુવતી સાથે લગ્ન કરવા માટે તે એલિજિબલ ગણાય છે, લગ્ન કરી શકે છે એ મેળામાં. એ પ્રકારની એક પ્રથા છે આદિવાસીઓની. બીજા મહત્ત્વના મેળા જોઈએ તો ચિત્ર વિચિત્રનો મેળો, જે ગુણભાખરી સાબરકાંઠામાં ભરાય છે. આ પણ ઘણો મહત્ત્વનો છે. તરણેતરનો મેળો, જે સુરેન્દ્રનગર સૌથી પૌરાણિક મહત્ત્વનો મેળો છે આપણો. ડાંગ દરબાર આહવા ડાંગ પાસે ભરાય છે. આ 3 પણ યાદ રાખજો. યા હોમ કરી પડો ફતેહ છે આગે. આ જે પંક્તિ છે તે કયા કવિ દ્વારા રચવામાં આવી છે? નાનાલાલ, ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી કે નર્મદ? તો કવિ નર્મદની આ પંક્તિ છે. નર્મદા શંકર લાલ શંકર દવે પૂરું નામ. અર્વાચીનોમાં આદ્ય તેમને કહેવામાં આવે છે. આ પંક્તિમાં તેમનો ઉત્સાહ અને સાહસિક વૃત્તિ દર્શાવાઈ છે. જય જય ગરવી ગુજરાત, તેમને જે ગુજરાત રાજ્યનું રાજ્યગીત છે તે કોણે લખ્યું હતું? નર્મદે જ લખ્યું હતું. જય જય ગરવી ગુજરાત. ગુજરાતના સાહિત્યમાં પ્રથમ આત્મકથા મારી હકીકત, પ્રથમ શબ્દકોશ નર્મકોશ અને દાંડીઓ નામનું સામાયિક શરૂ કર્યું હતું નર્મદે. મધ્યકાલીન ગુજરાત સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું હતું કે રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેગડામાં પગ નાખી શકે તેમ નથી? નાકર, દયારામ, ભાલણ કે પછી પ્રેમાનંદ? તો તે છે પ્રેમાનંદ. વડોદરાના વતની એવા પ્રેમાનંદ આખ્યાન શિરોમણી તરીકે ઓળખવામાં આવે છે અને મહાકવિ તરીકે પણ તેમને બિરુદવામાં આવ્યા છે. તેઓ માણભટ્ટ તરીકે પણ પ્રખ્યાત છે. તેમના આખ્યાનોમાં નવે નવ રસનું નિરૂપણ અજોડ હતું અને તેથી તેમના વિશે આ વિધાન કહેવાયું હતું. શું વિધાન હતું? કે રસના નિરૂપણમાં કોઈ કવિ તેમના પેગડામાં પગ નાખી શકે તેમ નથી. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ગરબીઓ માટે પ્રખ્યાત છે અને મધ્યકાલીનના યુગના તે છેલ્લા કવિ ગણાય છે. કોણ? દયારામ. આખ્યાનના પિતા કોણ છે? ભાલણ. આખ્યાન શિરોમણી કોણ છે? તો તે છે પ્રેમાનંદ. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે? ખોડીદાસ પરમાર, છગનભાઈ યાદવ, વાસુદેવ સ્મરાત કે પછી કાંતિભાઈ પરમાર? તો જવાબ છે ખોડીદાસ પરમાર. તે ભાવનગરના મહાન ચિત્રકાર, સૌરાષ્ટ્રના લોકજીવન, લોકકલા અને ગ્રામીણ સંસ્કૃતિને પોતાના ચિત્રોમાં અદ્ભુત રીતે કંડારી અને તેમને ધરતીના ચિત્રકારનું બિરુદ મળ્યું. અન્ય ચિત્રકારોનું જોઈએ તો રવિશંકર રાવળ, તેમને કલાગુરુ તરીકે ઓળખીએ છીએ. કલાગુરુ તરીકે તે જાણીતા છે અને કુમાર સામાયિક છે તેના સ્થાપક છે. કનુ દેસાઈ, તે ફિલ્મી દુનિયાના જાણીતા ચિત્રકાર છે. રામ રાજ્ય ફિલ્મમાં તેમને કામ કર્યું હતું. વાસુદેવ સ્મરાત, તે પક્ષીના ચિત્રો માટે જાણીતા છે. કોના ચિત્રો માટે? પક્ષીઓના ચિત્રો માટે જાણીતા છે વાસુદેવ. મીરાબાઈએ કઈ ભક્તિ પરંપરાના હતા? નવદ્યા ભક્તિ, મધુરા ભક્તિ, પંચસખા કે સહજ? મીરા મધુરા ભક્તિ પરંપરાના હતા. આ ભક્તિ પરંપરામાં ભક્ત ભગવાનને પોતાના પ્રિયતમ અથવા તો પતિ માનીને તેમની ઉપાસના કરે છે. મીરાબાઈ શ્રી કૃષ્ણને પોતાના પતિ માનતા હતા, તેથી તેમની ભક્તિ મધુરા ભાવની ભક્તિ ગણાય છે. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના કુકડી ગામે થયો હતો. તેમના ગુરુ હતા સંત રૈદાસ, જે રવિદાસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તેમના ગુજરાતી, રાજસ્થાની, હિન્દી એટલે જે વ્રજ બોલી છે હિન્દીમાં પણ, તેમાં વ્રજ ભાષામાં પદોની રચના કરી છે. નવદ્યા ભક્તિમાં શ્રવણ, કીર્તન, સ્મરણ જેવી ભક્તિના 9 પ્રકારોને નવદ્યા ભક્તિ કહેવામાં આવે છે. પંચસખામાં ઓડિશાના 5 પ્રખ્યાત મધ્યકાલીન સંતો અચ્યુતાનંદ, બલરામદાસ વગેરેના સમૂહને પંચસખા તરીકે ઓળખવામાં આવે છે.
સીતાજીની કાચડીના લેખક કોણ છે? દિવાળીબાઈ, ગૌરીબાઈ, કૃષ્ણાબાઈ, રાધાબાઈ. તેના લેખક છે કૃષ્ણાબાઈ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિયત્રી સ્ત્રી સહજ સંવેદનાઓ સાથે રામાયણના પ્રસંગોનું નિરૂપણ કર્યું અને તેમની રચનાઓમાં સીતાજીની સાંકડી, સત્યભામાનું રૂષણું તે મુખ્ય છે. ગૌરીબાઈની વાત કરીએ તો ડુંગરપુરના હતા તેઓ અને વાગડની મીરા તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ જ્ઞાનમાર્ગી કવિયત્રી હતા. દિવાળીબેન તેમને રામાયણના આધારિત પદો લખ્યા હતા, જેમ કે રામજન્મ. રાધાબાઈએ મધ્યકાલીન કવિયત્રી હતા, મધ્યકાલીન સમયના, અને તેમને કૃષ્ણ ભક્તિના પદો માટે જાણીતા હતા. પીળું ગુલાબ અને હું ના નાટ્યકાર કોણ છે? મધુરાય, ચીનુ મોદી, હસમુખ બરાડી કે પછી લાભશંકર ઠાકર. તો પીળું ફૂલ અને હુંના નાટ્યકાર છે લાભશંકર ઠાકર, જેને પુનર્વસુ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમને પુનર્વસુનું બિરુદ મળેલું છે. લાભશંકર ઠાકર ગુજરાતી સાહિત્યના સમર્થ કવિ અને નાટ્યકાર છે. તેમને પીળું ગુલાબ, હું અને તેમનું પ્રાયોગિક અને મહત્ત્વના નાટકો છે. તેઓને પુનર્વસુ તખલ્લુસથી આયુર્વેદિક લેખો પણ લખ્યા છે. મધુરાયની વાત કરીએ તો તેમને કુમારની અગાસી, કોઈને એક ફૂલનું નામ તો બોલો જેવા નાટકોમાં માટે જાણીતા છે. ચીનુ મોદી ઇરશાદ તરીકે ઓળખાય છે અને બાહુક જેવી શ્રેષ્ઠ કૃતિના તેઓ સર્જક છે. હસમુખ બારાડી રાયનો પર્વતના અર્થઘટન અને તેરાટો જેવા નાટક માટે પ્રખ્યાત છે. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? સમુદ્રગુપ્ત આર્યાવર્તના નવરાજાનો હરાવ્યા, ચંદ્રગુપ્ત બીજો બલખના વાહલિકોને હરાવ્યા, કુમારગુપ્ત વિષ્ણુ ઉપાસક અને સ્કંદગુપ્ત હુણોને હરાવ્યા. તો જવાબ છે કુમારગુપ્ત વિષ્ણુના ઉપાસક હતા, તે વસ્તુ ખોટી છે. કુમારગુપ્ત પ્રથમ મુખ્યત્વે ભગવાન કાર્તિકેયના ઉપાસક હતા. તેઓના સિક્કામાં ભગવાન કાર્તિકેયનું ચિત્ર અને મોરનું ચિહ્ન પણ અંકિત થયેલું જોવા મળે છે. તેમને સિક્કામાં ચિહ્ન અંકિત કરાવ્યા હતા. ગુપ્ત વંશ સામાન્ય રીતે પરમ ભાગવત એટલે કે વિષ્ણુનો ઉપાસક હતો, પણ કુમારગુપ્ત જે હતા તે ભગવાન કાર્તિકેય ઉપાસક હતા. કાર્તિકેય સાથે તેમનું નામ જોડાયેલું છે. સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. એવી સ્મિથ આ વસ્તુ કોણે કીધી છે? ભારતના નેપોલિયન કોણે કીધો છે સમુદ્રગુપ્તને? એવી સ્મિથ દ્વારા આ વસ્તુ કહેવામાં આવી છે. તેમણે આર્યાવર્ત અને દક્ષિણાવર્તમાં રાજાઓને હરાવ્યા હતા. ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્ય તરીકે ઓળખ્યા છે, વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી, તેને મેહરોલી સ્તંભનો લેખ મુજબ વાહલિકો એટલે કે બલખ અને અફઘાનિસ્તાનના વિસ્તારમાં જે વાહલિકો હતા તે પ્રજાને હરાવી હતી. સ્કંદગુપ્ત એ જૂનાગઢના શિલાલેખ મુજબ ભારત પર આક્રમણ કરનારા અને રૂંધાયેલા હુણોને હરાવીને ભારતની રક્ષા કરી હતી.